તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ધોરણ 8માં સમય સંખ્યાઓ, જેમાં આપણે પ્રેક્ટિસ બુક ભણી રહ્યા છે, પ્રેક્ટિસ વર્ક આપણે ભણી રહ્યા છે, જેમાં આપણે આની આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.2 અને સ્વાધ્યાય 1.3 સંપૂર્ણપણે ખૂબ જ મસ્ત રીતે, ખૂબ જ મજા આવે ને મિત્રો, એવી રીતે આપણે પૂરું કરાવેલું છે. જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો જોયો ન હોય ને તો ખાસ જોઈ જ લેજો, કારણ કે મિત્રો તમને એ વિડીયો ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે. કારણ કે એમાં તમને મિત્રો તમામ નિયમો સમજાવેલા છે કે ભાઈ સમૃદ્ધતા કોને કહેવામાં આવે, ક્રમનો નિયમ કેવી રીતે આવે, જૂથનો ગુણધર્મ કેવી રીતે આવે, સરવાળા માટે શું, બાદબાકી માટે શું, ગુણાકાર માટે શું, ભાગાકાર માટે શું, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, બધી જ વાત મિત્રો, બધી જ વાત આપણે એ તમામ વિડીયોમાં કરેલી છે. તો ખાસ મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર આ ચેનલ પર આવી રહ્યા છે ને, એ તો સૌથી પહેલાં તો એ તમામ વિદ્યાર્થીઓ શું કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો અને ત્યાર પછી એ તમામ વિડીયોને જોઈ લેજો અને ત્યાર પછી તમારે મિત્રો આ વિડીયો જોવાનો છે. બરાબર છે મિત્રો? ચાલો હવે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1.4ને સોલ્વ કરવા માટે જઈ રહ્યા છે. અને સ્વાધ્યાય 1.4 મિત્રો ખૂબ જ મસ્ત મજાનું છે, ખૂબ મજા આવી જાય એવું છે અને તમારે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે કરવું જ પડશે. તમને એનું કારણ સમજાવું છું. કારણ કે સ્વાધ્યાય 1.4માં મિત્રો જે પણ દાખલા આપેલા છે ને, એવા સેમ દાખલાઓ બુકની અંદર ખૂબ જ ઓછા આપેલા છે. ઓછા મતલબ કે આપેલા જ નથી, માત્ર ને માત્ર તમને ઉદાહરણમાં આપેલા છે ને એટલા જ છે. અને એ પાછા તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ છે કે લસા લેવાનું છે ને એવું બધું કરવાનું છે. તો એટલા માટે મિત્રો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. માત્ર ને માત્ર ધોરણ 8 માટે જ નહીં, પણ ધોરણ 9 અને ધોરણ 10 તમે ભણશો ને તો એનું મિત્રો આ બેઝિક છે, સમજજો ખાસ. એટલા માટે મિત્રો તમારે આ વિડીયોને ખાસ જોવાનો છે અને દરેકે દરેક દાખલા હું તો તમને કરાવું જ છું, પણ તમારે દરેક દાખલાને કોપી નથી મારવાના, પણ તમારે મિત્રો દરેક દાખલા જે તમે શીખવાડું છું ને એ તમામ દાખલા તમારે મિત્રો જાતે પણ પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? અને ત્યાર પછી આ બધું કર્યા પછી તમને મારો આ વિડીયો કેવો લાગ્યો ને એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. સૌથી પહેલાં દાખલા નંબર આપણને 1 આપેલું છે, જેમાં આપણને કીધું છે કે ભાઈ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદું રૂપ આપણે આપવાનું છે. બરાબર છે? શું કરીશું આપણે? તો કે ભાઈ વિભાજન કરીશું. આપણને 2 પદ હશે ને તો બંને પદમાંથી આપણે મિત્રો 4 પદ બનાવવાના છે. સિમ્પલ સમજજો, એટલે કે આપણે વિભાજન કરવાનું છે અને સાદું રૂપ આપવાનું છે. ખૂબ જ સિમ્પલ છે. તમને કદાચ શબ્દ અઘરો લાગતો હશે પણ છે ખૂબ જ સિમ્પલ. આપણે કરશું ને એટલે તમને બધું ખબર પડી જ જશે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. આપણી સૌથી પહેલી રકમ આપણને આપેલી છે. જોજો, આપણને કૌંસ 2 આપેલા છે. પહેલા કૌંસમાં આપ્યું છે 6/7 ગુણ્યા 3/4 અને બીજા કૌંસમાં આપેલું છે પ્લસ કરીને 6/7 ગુણ્યા 11/4. હવે મિત્રો તમારે ખબર શું કરવાનું છે? આ બંને પદ જે ખરા ને, એટલે કે આ પહેલું પદ ગણાય, કેમ કે આ ગુણાકાર છે એટલે ગુણાકાર થઈ શકે. આ પહેલું પદ છે અને આપણું આ બીજું પદ છે. અહીં કુલ આપણને 2 પદ જ આપેલા કહેવાય. તો આ બંને પદમાંથી શું કોમન નીકળે એવું છે જુઓ તો કે જો 6/7 અને 6/7 બંનેમાં આવે છે. એનો મતલબ એવો થાય કે 6/7 આપણે શું કરી શકીએ છીએ મિત્રો? કોમન લઈ શકીએ છીએ, એટલે કે 6/7 લખવાના. હવે એવું કર્યા પછી આપણે શું કરવાનું? તો ગુણાકાર કરવાનો. અને ત્યાર પછી શું કરશું આપણે? તો ત્યાર પછી મિત્રો લખશું આપણે કૌંસની અંદર કે ભાઈ હવે શું અંદર બચે છે એ લખવાનું છે. જેમ કે આખા આ પદમાંથી 6/7 છે ને તો ક્યાં આવી ગયા? 12 આવી ગયા. તો શું બચ્યું? તો 3/4 બચે છે ને, તો 3/4 લખી દેવાના. વચ્ચે પ્લસ છે એટલે પ્લસ જ કરવાના છે આપણે. અને અહીંયા આમાંથી આ તો 12 આવી ગયા છે ને, એટલે હવે ખાલી આ જ બચે છે, એટલે 11/4. આને કહીએ છીએ મિત્રો આપણે કોમન કાઢવાની સિસ્ટમ. શું કહીએ છીએ આપણે? કોમન કાઢવાની સિસ્ટમ, અથવા તો સામાન્ય કાઢવું એવું કહેવામાં આવે ગુજરાતીની અંદર. હવે આપણે આને સોલ્વ કરી દઈએ છીએ. ચલો અહીંયા બરાબર કરી દઈએ સૌથી પહેલાં. ચલો અહીંયા 6/7 તો એવા ને એવા રાખવાના છે આપણે. હવે તમે ઉપર જો મિત્રો, ગુણાકારનો ગુણાકાર રાખવાનો છે. ત્યારે 11 અને 3 છે અને અહીંયા 4 અને 4 છે. એકચ્યુઅલમાં મિત્રો સમય સંખ્યાનો સરવાળો કહેવાય. બરાબર? સમય સંખ્યાનો સરવાળો. એમાં આપણે એકચ્યુઅલમાં ક્રોસ ગુણાકાર કરવો પડે, ક્રોસ ગુણાકાર કરીને આપણે કરવું પડે. પણ જ્યારે છેદ સમાન હોય ને મિત્રો, છેદ સમાન હોય ને તો તમારે મિત્રો ઝૂમી ઉઠવાનું, તમારે નાચી ઉઠવાનું. કેમ? કારણ કે જો છેદ સમાન હોય તો ઉપર આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. એટલે કે આપણે શું કરી શકીએ છીએ સાહેબ? તો કે આપણે 11 + 3 ડાયરેક્ટ કરીને એના છેદમાં આપણે 4 લખી શકીએ છીએ. બરાબર છે ને? સિમ્પલ છે. જો છેદ અલગ અલગ હોય તો છેદને સમાન કરવું પડે, એ બધી માથાકૂટ કરવી પડે.
આમાં એવું કંઈ કરવાની જરૂર પડશે નહીં. ચલો આગળ વધીએ સ્ટેપમાં. તો કે અહીંયા તો 6/7 તો આપેલા જ છે આપણને, એટલે એવા ને એવા લખવાના છે. 11 + 3 કરો તો કેટલા આવે મિત્રો? 11 + 3 કરો તો કેટલા આવે? 14 આવે. બરાબર છે. 14/4 આપણને આપેલું છે. હવે શું કરીશું? તો કે હવે જે ભાગ પડે એને ભાગ કરવાના. ગુણાકાર વચ્ચે હોય તો આપણે ઉપર નીચે છેદ ઉડાવી શકીએ છીએ. એટલે અહીંયા શું બનશે જોજો તમે, આ 7ના ઘડિયામાં 14 આવે. હા આવે ને. તો 7 × 2 = 14 ઉડી જાય. બરાબર. હવે 2/4 છે તો 2ના ઘડિયામાં 4 આવે છે ને, તો ફરી ઉડાવો. 2 × 4 આ પણ કેન્સલ થઈ ગયું. હવે 6 ઉપર ને 2 નીચે એટલે આ પણ ઉડી શકે. તો 2ના ઘડિયામાં 6 આવે છે? તો કે હા સાહેબ આવે છે ને. તો કરી દેવાનું 2 × 6. એનો મતલબ એવો થાય છે મિત્રો કે આપણો જવાબ શું આવે છે? અહીંયા 3 આવે છે. બરાબર છે. અને જવાબ શું આવશે આપણો? 3 આપણો રાઈટ આન્સર થાય છે. આટલું સિમ્પલ રીતે મિત્રો આપણે કરવાનું છે. આપણે જરાય હાર્ડ રીતે કરવાનું નથી. બધા જ વિદ્યાર્થીઓને ખબર પડી જવી જોઈએ. દરેક વિદ્યાર્થી જે બિચારો એવરેજ છે ને એવરેજ કરતાં ઓછા માર્ક્સ પણ લાવે છે ને, એ તમામ વિદ્યાર્થીઓને આપણે દાખલાને મગજમાં ફિટ કરાવી દેવા છે. ચાલો આગળ કરીએ. દાખલા નંબર બીજો શું આપેલો છે? અહીં પણ સેમ ટુ સેમ દાખલો કરવાનો છે. બરાબર. શું વસ્તુ કોમન છે? તો તમે જુઓ કે અહીંયા 2/9 અહીં પણ છે અને 2/9 અહીં પણ છે. એનો મતલબ કે 2/9 આપણું કોમન અંક થઈ જશે. બરાબર છે. ત્યાર પછી શું કરશું આપણે? તો ત્યાર પછી આપણે કૌંસ કરવાનો છે. હવે જે સંખ્યા બચી ગઈ ને અંદર લખી દેવાની. એટલે કે આ સંખ્યા તો અહીં આવી ગઈ એટલે 7/2 બચી ગયા છે. તો 7/2 અહીં લખવાના. વચ્ચે પ્લસનું પ્લસ રહેવા દેવાનું. અહીંયા 2/9 તો આગળ આવી જ ગયા છે ઓલરેડી, એટલે કે માત્ર ને માત્ર 5/2 રહેશે. 5/2 રહેશે. ચલો ફરીથી સેમ વસ્તુ કરવાનું છે આપણે. 2/9 તો એવા ને એવા જ રાખવાના છે. 2/9. હવે શું કરીશું મિત્રો આપણે? તો હવે તમે જુઓ કે આ સમય સંખ્યાનો સરવાળો છે, પણ છેદ સમાન છે. મતલબ કે આપણે નાચી ઉઠવાનું છે, આપણે ઝૂમી ઉઠવાનું છે. કારણ કે છેદ સમાન હોય તો ડાયરેક્ટ આપણે પ્લસ કરી શકીએ છીએ. તો 7 + 5 લખી દેવાનું. 7 + 5 અને છેદમાં કેટલા આવશે? તો કે 2 × 2. એટલે એવું નહીં કરવાનું, 2 કોમન લેવાના, એટલે કે 2. બરાબર છે. ચાલો આગળ વધીએ આપણે હવે. 2/2 (9) ગુણ્યા 7 + 5 કરો એટલે કેટલા આવશે મિત્રો? 12 આવશે. અને છેદમાં 2 તો અહીંયા છે જ. જો ડાયરેક્ટ ઉડશે, અહીંયા ડાયરેક્ટ ઉડશે. જોજો ઉપર નીચે 2 કેન્સલ, ઉડી જાય એવું કહેવાનું. શું કહેવાનું છે આપણે? ઉડી જાય. તો હવે શું બચે છે અહીંયા? 12/9 બચે છે. તો લખી દઈએ અહીંયા આપણે 12/. હવે સાહેબ શું કરીએ આપણે આનું? ચલો કહો તો કે ભાઈ 12ના ભાગ કરવાના. કેટલા ભાગ પડે 12ના? 3 ચોક 12. અને 9ના ભાગે કરવાના. 3 તરી 9. બરાબર ને. ભાગ પડે તો ભાગ કરવાના. અને હવે સમાન સંખ્યા ફરી ઉડાવી નાખવાની. એટલે આપણને લાસ્ટ આન્સર શું મળે છે મિત્રો? 4/3 મળે છે. 4/3 આપણો રાઈટ આન્સર થઈ જાય છે. આગળ દાખલો કરીએ હવે. 4/5 ગુણ્યા 13/4 ઓછા 4/5 ગુણ્યા 3/4. સેમ જ વસ્તુ છે. 4/5 આપણું કોમન નીકળશે. તો કાઢી લઈએ કે 4/5 અને ગુણાકાર કરી દઈએ. અને કૌંસની અંદર જે આવે એ હવે લખી દઈએ. એટલે કે શું બાકી રહી ગયું છે? તો આમાંથી 13/4 બાકી રહી ગયા છે ને, એટલે કે 13/4. માઇનસનું માઇનસ કરવાનું, ભૂલ નહીં કરતા. માઇનસનું માઇનસ કરવાનું. 4/4 5 12 છે, એટલે કે 3/4 અંદર બાકી રહેશે. બસ સેમ જ વસ્તુ પહેલાં જે આપણે કર્યું ને મિત્રો, એવું ને એવું જ કરવાનું છે. જરાય અલગ નથી કરવાનું. 4/5 ગુણ્યા 13 ઓછા 4 કરી શકાય? હા કરી શકાય ને. કેમ કરી શકાય? કારણ કે છેદ સમાન છે. છેદ સમાન છે મતલબ કે આપણે ડાયરેક્ટ જ કરી શકીએ છીએ. 13 - 3/4 કોમન. હવે આને સોલ્વ કરી દઈએ આપણે. 4/5 ગુણ્યા 13 - 3 કરો તો કેટલા આવશે? તો 13 - 3 કરો તો 10 આવે. સિમ્પલ વસ્તુ છે સાહેબ. છેદમાં 4. હવે જે પણ કટ થાય છે એમાં કાપાકૂપી કરી દેવાની. તો આ 4 ઉડી જાય. એટલે હવે શું બચે છે? તો કે 10/5 બચે છે. 10/5 બચે છે. એટલે હવે આ ફરીથી ઉડશે. 5ના ઘડિયામાં 10 આવે એટલે કે 5 × 2 = 10 થાય છે. એટલે આપણો મિત્રો રાઈટ આન્સર શું બનશે? 2 બનશે. ચાલો નેક્સ્ટ દાખલો કરીએ. દાખલા નંબર 4. 7/9 અહીંયા પણ છે અને અહીંયા પણ છે. એટલે કે 7/9 ને આપણે કોમન કાઢી શકીએ છીએ. ગુણાકાર કરી દેવાનો છે આપણે. હવે અંદર શું બચે છે ને એ લખી દઈએ. હવે તો આમાંથી 19/5 બચશે. 19/5
અને અહીંયા માઇનસ કરીને 4/5 બચશે. તો અહીંયા 4/5 લખી દઈએ. હવે આને સોલ્વ કરી દઈએ છીએ આપણે. તો અહીંયા 7/9 તો એવું ને એવું જ આવશે. અંદર આપણે જોવાનું કે ભાઈ છેદ સરખો છે, તો કે હા ભાઈ સરખો જ છે ને. એટલે 19માંથી 4 ડાયરેક્ટ માઇનસ આપણે કરી શકીએ છીએ. 19 - 4 કરવાના અને છેદ આપણો 5 તો કોમન જ લેવાનો છે આપણે. હવે 7/9 અને 19માંથી 4 કાઢો તો કેટલા વધશે? 19 - 4 કરો તો 15 વધે અને છેદમાં 5 છે. હવે જે પણ કટ થાય એને કાપાકૂપી કરીએ આપણે. ચાલો, તો 5 તરી 15 ઉડી ગયા. હવે 3 ઉપર છે અને 9 નીચે છે, મતલબ કે હજુ કટ થશે 3 તરી 9. હવે કંઈ કટ થતું નથી તો રહેવા દેવાનું, નહીં કટ થાય તો રહેવા દેવાનું. 7/3 આવી ગયા આપણો રાઈટ આન્સર. 7/3 આપણો રાઈટ આન્સર થઈ જાય છે. ચાલો મિત્રો, બધાને મજા આવી રહી હશે એવી આશા રાખું છું, કારણ કે મિત્રો આપણે ખૂબ જ ઇઝીલી રીતે કરાવી રહ્યા છે, ખૂબ જ મસ્ત રીતે કરાવી રહ્યા છે. બરાબર છે કે જે એવરેજ કરતાં પણ નીચે વિદ્યાર્થી હશે ને મિત્રો, જેને માત્ર ને માત્ર સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર જ આવડતું હશે ને, એવા તમામ વિદ્યાર્થીઓ દાખલા કરી જ શકશે. એટલા સિમ્પલ દાખલા આપણે કરાવી રહ્યા છે. ચાલો નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ છીએ આપણે. હવે તમે જોઈ શકો છો કે 2/5 અહીં પણ છે અને 2/5 અહીં પણ છે. એટલે 2/5 આપણે કોમન લઈ શકીએ છીએ. તો હવે અંદર શું બચે છે ને એ લખી દઈએ છીએ આપણે. હવે તો એના માટે સૌથી પહેલાં આપણે કૌંસ કરી દઈએ અને પછી લખીએ. આ 12 આવી ગયું. તો હવે શું બચશે? તો કે -3/12 બચી જાય છે. વચ્ચે પ્લસ તો પ્લસ મૂકવાનું અને અહીંયા 5/12 રહી ગયું છે. તો કે 5/12 ને કહેવાનું તું ભાઈ અંદર આવી જા. હવે બરાબર ને, તું તો બહાર નીકળી શક્યું નહીં. શું કહેવાનું આને? કે ભાઈ તું તો બહાર નીકળી શક્યું નહીં, તો તું અંદર આવી જા. હવે સોલ્વ કરીએ છીએ આપણે આને. તો સેમ 2/5 ગુણ્યા, હવે આપણે આ કૌંસને સોલ્વ કરીએ. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. એના માટે આપણે કૌંસ કરી દઈએ છીએ, કારણ કે માઇનસ છે. છેદ સરખો છે ને? હા સાહેબ સરખો જ છે ને. તો આપણે શું કરવાનું? તો ઉપર ડાયરેક્ટ કરી શકીએ. એટલે કે -3 + 5 -3 + 5 અને છેદમાં જે સંખ્યા આપણને આપી છે 12, તો 12 લખવાની જ છે આપણે. હવે સોલ્વ કરીએ છીએ આને. તો 2/5 ગુણ્યા 5 પ્લસમાં છે અને 3 માઇનસમાં છે, એટલે કે પ્લસ માઇનસ માઇનસ થાય. 5માંથી 3 જાત કેટલા વધશે? 2 વધશે. તો કે 2/12 થશે. અહીં મિત્રો શું કટ થાય જુઓ તો તમે જોઈ શકો છો અહીંયા કે 2 6 12 કટ થાય છે. હજી કટ થશે 2 તરી 6. બસ આટલું જ કટ થાય છે. તો શું કટ થઈ ગયું? ઉપર કંઈ વધે છે? ઉપર તો કંઈ જ નથી વધતું. તો શું કરીએ અમે હવે? તો કે ભાઈ 1 લખવાનો અને નીચે શું વધ્યું? 5 × 3. 5 અને 3 વધ્યા એ બંને કેવા કહેવાય? ગુણાકારમાં જ કહેવાય. એટલે અહીંયા 1/5 તરી 15 આપણો મિત્રો રાઈટ આન્સર અહીં થઈ જાય છે. ચલો નેક્સ્ટ દાખલા નંબર 6 કરીએ છીએ આપણે. હવે જોઈએ શું આપેલું છે અહીંયા. 9/16 ગુણ્યા -3/9 પ્લસ ફરીથી 9/16 ગુણ્યા 4/12 આપણને આપેલું છે. ચલો કોમન કાઢી લઈએ. શું કોમન નીકળશે અહીંયા? તો 9/16 કોમન નીકળશે અને અંદર શું બચે છે આપણે લખી દઈએ છીએ કૌંસની અંદર. ચલો સૌથી પહેલાં શું બચશે આમાં? તો કે -3/9 પ્લસ 4/12. જોજો મિત્રો અહીંયા ખાસ, અહીંયા આપણે નાચવાની કોઈ જરૂર છે નહીં. કેમ કે આપણને છેદ અલગ અલગ આપેલો છે. આમાં આપણે કરવું પડશે ક્રોસ ગુણાકાર. શું કરવું પડશે મિત્રો? ક્રોસ ગુણાકાર આપણે આમાં કરવો પડશે અને આપણે કરવા માટે તૈયાર પણ છે. સૌથી પહેલાં તો લખી દઈએ છીએ આપણને જે અહીંયા આગળ આપ્યું છે, એટલે કે 9/16. હવે મિત્રો આપણે આમાં કરવું પડશે ક્રોસ ગુણાકાર. તો સૌથી પહેલાં આપણે કૌંસ કરી દઈએ છીએ અને પછી બધું કામ આપણે અંદર કરીએ. જોજો શું કરવાનું? તો કે 12નો ગુણાકાર -3 સાથે. તો 12 × 3 કરો તો કેટલા આવે? 12 × 12, 12 × 2 24, 12 તરી 36, એટલે કે -36. વચ્ચે પ્લસ છે તો પ્લસ. 9 × 9, 9 × 2 18, 9 તરી 27, 9 ચોક 36, 9 ચોક 36 અને છેદમાં 12 9 108 થાય. છેદમાં મિત્રો છેદનો ગુણાકાર પણ કરવાનો. જ્યારે પણ છેદ સરખો ના હોય તો આપણે કરવું પડે લસાઅ. એટલે 12નો ગુણાકાર અહીંયા -3 સાથે કરવાનો, 9નો ગુણાકાર 4 સાથે અને 9નો ગુણાકાર 12 સાથે. એટલે કે ક્રોસ ગુણાકાર. જોજો ખાસ આવી રીતે આવો ક્રોસ ગુણાકાર અને પછી નીચેનો પણ ગુણાકાર તમારે કરવાનો. આને કહીએ છીએ આપણે લસા લેવાની પદ્ધતિ અથવા તો ક્રોસ મલ્ટિપ્લિકેશન મેથડ. હવે આને સોલ્વ કરીએ છીએ મસ્ત રીતે.
તો 9/16 ગુણ્યા તમે મિત્રો જોઈ શકો છો તેવી રીતે કે 36 એ માઇનસમાં અને આ 36 છે એ પ્લસમાં છે પાછા. તો જ્યારે પણ સંખ્યા સરખી હોય, નિશાની અલગ અલગ હોય તો સંખ્યાને મિત્રો આપણે કાપી જ નાખવાની છે. કેમ કાપશું આપણે? કારણ કે તમે જોઈ શકો છો કે 36 માઇનસ અને 36 પ્લસ, તો કે પ્લસ માઇનસ માઇનસ થાય, 36 માંથી 36 કેટલા આવે? 0 આવે. એનો મતલબ કે બધું કપાઈ જશે. એટલે શું આવશે આપણો જવાબ અહીંયા? 0/છેદમાં કેટલા છે? 108. હવે મિત્રો 0/108 એટલે કેટલા આવે? વિચાર કરો તો કેટલા આવે? 0/108 કરો ને તો કેટલા આવે? 0 જ આવી જાય. શું આવી જાય? 0. અને તમને ખબર છે કે 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા કરો, 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા કરો આપણે, તો શું આવશે આન્સર? 0 જ આવી જાય. એટલે આપણો આન્સર કેટલો આવશે આની અંદર? આપણો આન્સર આની અંદર 0 આવશે. ક્લિયર છે બધાને મિત્રો આટલી વસ્તુ? ચાલો હવે આપણે આગળ વધી રહ્યા છે ધીરે ધીરે, જેમાં બીજું આવશે હવે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને સાદું રૂપ આપવાનું છે આપણે. બરાબર છે? સિમ્પ્લિફિકેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે આને? સિમ્પલિફિકેશન આપણે કરવાનું છે. બધું ગરબડ ગોટાળા જેવું છે એને આપણે સિમ્પલ કરી નાખવાનું છે. બસ ચાલો દાખલા નંબર 1 જુઓ, ધ્યાનથી જોજો બધા. શું આપેલું છે આપણને? જો 4/5 પ્લસ 3/7 પ્લસ 5/9 પ્લસ 1/5 પ્લસ 4/7 પ્લસ 4/9. હવે મિત્રો આમાં તો તમને ખબર જ ના પડે આમાં શું કરવાનું છે. આમાં તો છેદ સરખા પણ નહીં આપણને આપેલા, બધું વાકું ચૂક આપેલું છે. 5 7 9 5 7 9. તમે કંઈ નોટ કર્યું મિત્રો? કર્યું ને? હા, જો 5 5 એ 2 વખત આપેલા છેદમાં, પછી 7 7 એ 2 વાર આપેલા છે આપણને, અને 9 9 પણ 2 વાર જ આપેલા છે. એનો મતલબ એવો થાય કે આપણે આની જોડી બનાવી શકીએ. શું કરી શકીએ આપણે? જોડી બનાવી શકીએ. ચલો બનાવી દઈએ. છેદમાં 5 હોય ને એવી સંખ્યાની જોડી બનાવીએ આપણે સૌથી પહેલાં. તો કે આ સંખ્યા અને આ સંખ્યા, નિશાનીને મિત્રો જોડે જ લઈ જવાની છે, યાદ રાખજો. એટલે 4/5 પ્લસ 1/5. ચલો બીજી સંખ્યા લઈએ, 7 વાળી સંખ્યા. તો કે 3/7. અહીંયા 3/7. અને બીજી કઈ છે કહો તો મને? હા, 4/7 છે. બરાબર છે, 4/7. આગળ બીજી કઈ જોડી બનશે? તો કે 9 વાળી, આ છેદમાં 9 વાળી, એટલે કે 5/9. 5/9 પ્લસ 4/9. હવે આપણને આ જોડી બધી મળી ગઈ છે એટલે આપણે સિમ્પલ થાય ને મિત્રો, એટલા માટે આપણે કામ કરીએ છીએ, બધાને કૌંસમાં પેક કરી દઈએ છીએ. બધાને શું કરીએ છીએ? કૌંસમાં પેક. એટલે આપણને થોડુંક વધારે ઇઝી થઈ જાય. આપણે આવું કરીએ ના કરીએ તો પણ ચાલે, પણ તમારે કરી જ દેવાનું, એટલે થોડુંક સિમ્પલ થઈ જાય. બરાબર ને? એટલે ગ્રુપ બની ગયા મસ્ત રીતે. હવે તમને ખબર છે તેવી રીતે કે આ જ્યારે સંખ્યા છેદનો સરખો હોય તો ઉપર ડાયરેક્ટ આપણે પ્લસ કરી શકીએ છીએ. તો કે ભાઈ 4 ને 1 કરો તો કેટલા આવે? એટલે 4 પ્લસ 1 અને છેદમાં કોમન આપણું 5. આને કૌંસમાં પેક કરો પહેલાં તો. એવી રીતે આગળ જોજો, સેમ વસ્તુ જોજો. 3 + 4 કરી શકીએ છીએ આપણે. હા, કરી શકીએ છીએ ને સાહેબ. 3 + 4 અને છેદમાં 7 કોમન છે તો 7 લઈ લો. એવી રીતે આગળ જવાનું છે આપણે હવે. તો કે અહીં પણ છેદ 9 9 સરખો છે એટલે 5 અને 4 કરી શકીએ છીએ ભેગા. હા, હમ સાથ સાથે કરી દેવાનું છે. ચલો હવે આનો સરવાળો કરી દઈએ આપણે. 4 અને 1 કેટલા આવે? 5/5. અહીં પણ સેમ. 3 + 4 કેટલા આવે? તો કે 7 અને છેદમાં કેટલા છે? 7 જ છે ને સાહેબ. આગળ 5 + 4 કરો તો કેટલા આવે? 9. છેદમાં કેટલા છે? 9 જ છે સાહેબ. બધાને ખબર છે કે ભાઈ 5 × 5 થઈ શકે, ઉપર નીચે હોય તો ઉડી શકે. બરાબર? બાકી અહીં ક્રોસમાં ઉડે નહીં. ક્રોસમાં ક્યારે ઉડે? જ્યારે અહીંયા પ્લસ ના હોય, ગુણાકાર હોય. અહીંયા પ્લસ છે એટલે આપણે ખાલી એક પોતાના પદમાં કેન્સલ કરી શકે. એટલે 5/5 કેટલા આવે? તો કે સાહેબ 1 આવે. કેટલા આવે? 1. 7/7 કેટલા આવે? તો સાહેબ 1 જ આવે. 9/9 પણ કેટલા આવે? 1 જ આવે. એનો મતલબ એવો થાય કે આનો આન્સર કેટલો આવે? 1 + 1 + 1 કરો એટલે 3 આવે. કેટલો આવે? 3 આપણો આન્સર થઈ જાય છે. ક્લિયર છે બધાને મિત્રો? ચાલો આગળ ભાગીએ આપણે. સેમ દાખલો ફરીથી આવેલો છે. અહીંયા 9 છે, અહીં 9 છે. હા, સરસ. અહીં 5 છે, અહીંયા 5 છે. વેરી ગુડ. અહીં 4 છે, અહીંયા 4 છે. કરી દઈએ ભેગા. તો અહીંયા 10/9 અને બીજું કંઈ ગયું? આ રહ્યું -1/9. પછી 5 લઈ લઈએ એટલે કે +3/5 પ્લસ બીજું ક્યાં છે? 5 વાળું આ રહ્યું +2/5. આગળ કરીએ 4 વાળું પદ છેદમાં એટલે 11/4
અને અહીંયા આ રહ્યું -3/4. હવે સેમ છેદને આપણે કરી દઈએ ગ્રુપના અંદર એડ કરી દઈએ, બોક્સમાં પેક કરી દઈએ, જેલમાં પૂરી દઈએ. બધાને આપણે જેલમાં પૂરી દેવાનું છે. હવે શું કરીશું તો કે છેદ સરખો છે ને તો નાચી ઉઠવાનું છે, આપણે ઝૂમી ઉઠવાનું છે, કારણ કે છેદ સરખો ડાયરેક્ટ કરી શકીએ છીએ આપણે. એટલે કે 10-1/9 લખવાના છે આપણે, 9 લખવાના છે. આવી રીતે અહીંયા 3+2 અને છેદમાં 5 આપણે કોમન લખવાના છે. એવી રીતે 11-3, એવી રીતે 11-3 આપણે કરવાના છે. તો કેટલા આવશે? 11-3/4 કરીશું. ચાલો શું આવે છે આપણે ચેક કરી લઈએ હવે. હા, 10-1 કરો તો કેટલા આવે મિત્રો? તો કે 9 આવે ને સાહેબ? તો કે હા, 9/9. એવી રીતે 3+2 કરો તો કેટલા આવે? તો કે સાહેબ 5 આવે. લખો 5. તો કે 5/5. એવી રીતે 11-3 કરો તો કેટલા આવે? 4. છોકરાઓ 4 ના આવે. કેટલા આવે? તો કે 8 આવે. બરાબર ને? 8 પછી 9, 10 ને 11 એટલે કે અહીંયા 8 આવશે. ભૂલથી ના લખતા 4, 8/4. હવે આમાં કાપાકૂપી કરીએ આપણે તો અહીંયા જો તમે જોજો કે 9 એકા 9, અહીંયા 5 એકા 5 અને અહીંયા 4 દુ 8. શું બચે છે અહીંયા? તો કે 1+1+2 લખીએ આપણે. 1+1+2. 1+1+2 કરો તો કેટલા આવે? સરવાળો કરો. ચાલો 2 ને 1 3 ને 1 4. 4 આપણો મિત્રો રાઈટ આન્સર થઈ જાય છે. નેક્સ્ટ દાખલો. ચલો આમાં શું કરશું તો કે ફરીથી કોમન કાઢવાનું આવી ગયું આપણી અંદર. જો કે 3/7 અહીં પણ છે અને 3/7 અહીં પણ છે. બરાબર ને? તો લખી દે સૌથી પહેલાં 3/7 આપણું કોમન નીકળશે. અંદર શું બચે છે લખી દઈએ. હવે અંદર શું બચે છે જોજો ખાસ. આમાંથી કોમન નીકળી ગયું આ, એટલે કે 4/5 રહી ગયું છે બિચારું. 4/5 પ્લસનું પ્લસ. આમાંથી આ સંખ્યા તો બહાર આવી ગઈ છે, તો 3/5 અહીંયા રહી ગયું છે. 3/5 અહીંયા રહી ગયું છે. આ સંખ્યા બાકી જ રહી ગઈ છે. હજી લખવાની તો છે જ, એને ભૂલવાની નથી. ચલો હવે સોલ્વ કરીએ છીએ આપણે આને. જોજો ખાસ. હા જોજો. 3/7 તો છે જ. હા સાહેબ છે ને? જોજો ખાસ. હવે અહીંયા છેદ સરખો છે ને? હા સરખો છે. તો 4+3 કરી શકાય? હા કરી શકાય ને. 4+3 શું આવશે? 5 આવશે. અહીંયા 3/5 ફરી આપેલા છે આપણને. ચલો 3/7. હવે આને સોલ્વ કરી દઈએ તો 4 ને 3 કરો તો 7 આવે અને છેદમાં કેટલા છે? તો કે ભાઈ 5 આવે. હવે આ પાછું -3/5 તો છે લટકીને આવે જ છે. હવે જે આમાંથી કટ થઈને આપણે કટ કરીએ જોજો તો અહીંયા 7 કેન્સલ થઈ જાય. તો શું બચશે? 3/5 બચી ગયું. 3/5 અને પાછળ આ પાછું તો લટકીને આવે જ છે -3/5. મિત્રો અહીંયા આગળ કંઈ નહીં એટલે આપણે પ્લસ તો મૂકી જ શકીએ છીએ, બિલકુલ મૂકી શકીએ છીએ. તો કે 3/5 3/5 સંખ્યા સરખી, નિશાની અલગ અલગ એટલે કેન્સલ થઈ જાય. આન્સર શું આપણો આવશે મિત્રો? 0 આવશે. કેટલો આવશે? 0. જ્યારે કશું જ ના વધે તો શું આવે? 0 આવે. ચલો નેક્સ્ટ દાખલો. અને ખૂબ જ સિમ્પલ દાખલો અને મજા પડી જશે એવો દાખલો છે, કારણ કે આપણે કાપાકૂપી જ કરવાની છે આની અંદર. જોજો ખાસ. જગ્યા રાખીએ આપણે, જગ્યા રાખીએ. ચાલો કાપાકૂપી કરવાની છે ને. 17/50 ગુણ્યા 12/26 ગુણ્યા 25/34 ગુણ્યા 13/24. ચલો મિત્રો આપણે આમાં કરી દઈએ છીએ કાપાકૂપી. જે પણ કટ થાય છે બધું કટ આપણે કરવાનું છે. બરાબર? ચાલો ચાલુ કરી દઈએ છીએ આપણે. સૌથી પહેલાં તમે જોજો શું કટ થાય તો કે 17 ઉપર છે અને 34 નીચે, એટલે કે 17 દુ 34 થઈ ગયું કટ પહેલું તો. હવે બીજું જો અહીંયા આ 12 જો 12 અહીંયા ઉપર 24 નીચે, એટલે કે 12 દુ 24 ફરી કટ થઈ ગયું. ફરી જોજો અહીંયા 13 છે ને, તો કે 13 દુ 26 આઈ કટ થઈ ગયું અને 25 દુ 50 આઈ કટ થઈ ગયું. લો બધું જ કટ થઈ ગયું છે. તો હવે ઉપર શું બચે છે તમે જોવો કે અહીંયા 1/2 ગુણ્યા ફરીથી ઉપર કંઈ નહીં એટલે 1/2
ફરી ઉપર કંઈ નથી એટલે 1/2 અને આમાં ઉપર કંઈ નહીં એટલે કે 1/2. બરાબર છે ને મિત્રો? હવે કરી દઈએ છીએ આપણે ગુણાકાર બધાનો. તો જો ઉપરનો ગુણાકાર ઉપર કોણ 1 × 1 × 1 × 1 એટલે 1 એકા 1 એકા 1 જ આવે ને, એટલે કે 1/2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16 એટલે કે 1/16 મિત્રો આપણો આન્સર થઈ જાય છે. જો કેટલું સિમ્પલ નીકળ્યું. આપણને રકમ પરથી લાગે કે આ તો બહુ અઘરું હશે, આ તો મને આવડે જ નહીં, પણ આ તો ખૂબ જ સિમ્પલ નીકળ્યું ને. ચાલો નેક્સ્ટ. આમાં એ સિમ્પલ છે, કોમન કાઢવાનું છે અને પછી કાપાકૂપી કરવાની છે. 1/2 કોમન નીકળશે. અંદર શું વધશે જોઈ લેજો. કૌંસ કરી દઈએ પહેલાં આપણે. અહીંયા કરીએ ગુણાકાર. અહીંયા બચે છે 13/10, વચ્ચે પ્લસ એટલે પ્લસ, અને 7/10, 7/10 બચે છે. હવે શું કરીએ તો કે ભાઈ છેદ સરખો છે. હા સરખો છે, તો શું કરવાનું પછી આપણે નાચવાદ માંડવાનું છે. આપણે 13 + 7 ડાયરેક્ટ કરી શકાય અને છેદમાં 10 એવા ને એવા. ચલો સોલ્વ કરીએ છીએ આને. 1/2. 13 + 7 કરો તો કેટલા આવે છે મિત્રો? તો કે 13 + 7 કરો તો સાહેબ 20 આવે. છેદમાં કેટલા છે? 10 છે. વાંધો નહીં. ચાલો હવે અહીંયા ઉડાવી દઈએ આપણે. તો જુઓ તમે 10 દુ 20, પછી 2 ઉપર છે અને 2 નીચે પણ છે એટલે 2 2 પણ કટ થઈ જાય. તો શું બચશે આપણો લાસ્ટ આન્સર? માત્ર ને માત્ર 1 બચે છે, એટલે કે 1 આપણો આન્સર થાય છે. આગળ કરીએ. ચાલો દાખલા નંબર 6. -3/8 અહીં પણ છે અને -3/8 અહીં પણ છે, એટલે કે આખું આ એક ગ્રુપ છે અને આ એક ગ્રુપ છે. તો -3/8 આખું જ કોમન આપણે કાઢી લઈએ. ચલો એટલે કે -3/8 આખું જ કોમન નીકળશે. તો અંદર શું બચે છે આપણે હવે લખવાનું છે. ચલો જો અહીં શું બચશે હવે? તો કે અહીંયા બચશે 28/25. વચ્ચે માઇનસ તો માઇનસ જ કરવાનું છે આપણે, અને અહીંયા શું બચશે? 3/25 બચે છે. હવે છેદ સરખો છે ને? હા સરખો છે. તો કે શું કરવાનું? ડાયરેક્ટ જ કરવાનું હવે. એટલે કે 28 - 3, 28 - 3/25. 28 - 3 કરો તો કેટલા મળે છે આપણને? 28 - 3 કરો ને તો સાહેબ 25 મળે છે આપણને. હા 25 જ મળે છે. 25/25. અહીં 25 25 મિત્રો કેન્સલ થઈ જાય. 25 25 એટલે કે અહીંયા આવું થાય 25 એકા 25. અહીંયા શું બચશે આપણી પાસે? -3/8 ગુણ્યા 1. -3/8 ગુણ્યા કરો એટલે એ જ આન્સર આવે, એટલે કે -3/8 જ આવે. ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો છે? 1 છે. મતલબ આન્સર જેવો છે એવો ને એવો જ આવે. ચાલો નેક્સ્ટ દાખલો કરીએ આપણે હવે. 11/18. અહીં પણ 7/18, 23/19 અને 4/19. મતલબ કે આ બંને અને આ બંનેના ગ્રુપ બની શકે. તો પેલા ગ્રુપ બનાવી દઈએ છીએ. ચાલો આપણે 11/18 પ્લસ 7/18, તેવી રીતે પ્લસ 23/19 માઇનસ 4/19. હવે ગ્રુપ બનાવી દઈએ એટલે કે આપણે કૌંસમાં પેક કરીને પૂરી દઈએ છીએ લોકોને. ચાલો હવે નેક્સ્ટ. છેદ સમાન થઈ ગયો છે ને? હા સાહેબ થઈ જ ગયો છે. તો શું કરીએ? ડાયરેક્ટ સરવાળો. એટલે કે 11 + 7/18 થશે. પ્લસ અહીં જોજો 23 - 4 કરવાના છે. તો કે 23 - 4/, અહીં ફરીથી 19 આવશે. 11 + 7 કરો તો કેટલા મળે આપણને? તો કે ભાઈ 11 + 7 કરો તે 18 મળે. 18/18. તેવી રીતે 23 - 4 કરો તો કેટલા મળે? તો કે ભાઈ 19 મળે. 19/19. હવે કાપાકૂપી પર નજર કરીએ એટલે અહીંયા 18 એકા 18 અને 19 એકા 19. મતલબ કે 1 + 1 મળે છે. અને 1 + 1 કેટલા આવે? તો કે મારા બધા છોકરાઓને આવડે છે સાહેબ, 2 આવે. ચલો નેક્સ્ટ દાખલો છે મિત્રો. આમાં આપણે કંઈ કરવું જ નહીં પડે. જોજો ખાસ સમજો, કંઈ જ નહીં કરવું પડે. કોઈનું ધ્યાન જાય છે આની અંદર? ચલો શીખવાડ દઉં છું. 17/23 ગુણ્યા 31/47 ગુણ્યા 49/53 ગુણ્યા 93/97
ગુણ્યા 0. તમે જો મિત્રો કશું કટ થાય છે આની અંદર? 17ના ઘડિયામાં કશું આવે એવું કંઈ છે નહીં, 23ના ઘડિયામાં કંઈ આવે એવું છે નહીં, બરાબર છે. તો શું કરશું આની અંદર? તો કોઈ કહેશે કે સર તમે જુઓ તો ખરા અહીંયા શું છે, અહીં તો 0 છે. શું છે અહીંયા? 0 છે. અને જ્યારે પણ મિત્રો આપણે કોઈ સંખ્યાના ગુણાકારમાં 0 હોય ને તો એ શું થઈ જશે? તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ આપણે 0 સંગાથે તો શું થઈ જાય? આન્સર 0 જ થઈ જાય. એટલે આનો આન્સર શું આવશે મિત્રો? 0 આવશે. અને કોઈ કાપાકૂપી કરવાની જરૂર રહેતી નથી. ચાલો નેક્સ્ટ દાખલો. હવે પતી ગયા છે આપણે દાખલા બધા જ 8 એ 8. અને હવે આપણે લાસ્ટ દાખલા નંબર 3 છે ને એ પણ પૂરું કરીને આપણું સ્વાધ્યાયને આપણે પૂરું કરી દઈએ છીએ. બરાબર છે મિત્રો. આપણે અલગ અલગ નથી બનાવતા વિડીયો, ટોટલી આખું સ્વાધ્યાય આપણે એક જ વિડીયોમાં પૂરું કરાવેલું છે. વિડીયો ભલે મિત્રો લાંબો થશે પણ તમને તમારી બધી જ વસ્તુ એક જ વિડીયોમાં આવી જશે. એટલે તમારી ખાલી 30 કે 32 મિનિટ તમારી બગડશે પણ તમને મિત્રો એમાં બધું જ આવડી જશે. બરાબર છે. એટલે ખાસ આખા વિડીયોને પૂરેપૂરો જોજો. જોયા પછી દાખલાને કોપી નહીં કરતા, જાતે કરવાનો ટ્રાય કરજો. ખબર ન પડે તો ફરીથી જોઈ લેજો, પણ તમને મિત્રો ખબર પડી જ જવાની છે. બરાબર છે એકવાર જોવામાં. એટલે ખાસ જાતે પ્રેક્ટિસ એકવાર કરી નાખજો. ચલો લાસ્ટ પૂરું કરીએ આપણે. આપેલ ગાણિતિક પ્રક્રિયાઓમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે એ જણાવવાનું છે આપણે. તો કે આમાં કયા કયા ગુણધર્મ વપરાયેલા છે? ગુણધર્મ કયા કયા આવે મિત્રો? તો કે ક્રમનો ગુણધર્મ આવે, જૂથનો ગુણધર્મ આવે, બરાબર છે, તટસ્થતાનો ગુણધર્મ આવે, એટલે કે 0 જોડે તટસ્થ કોણ છે, 1 જોડે તટસ્થ કોણ છે, આ બધી વસ્તુ. વ્યસ્તનો ગુણધર્મ આવે. બરાબર છે. ચલો ચાલુ કરીએ આપણે. પહેલું -6/7 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -6/7. મિત્રો એકચ્યુઅલમાં અહીંયા ગુણધર્મ વપરાયા છે 2. કયા કયા વપરાયા છે આની અંદર? પહેલામાં 2 વપરાયા છે. કયા કયા ખબર છે? પહેલો ગુણધર્મ છે આપણો ક્રમનો ગુણધર્મ. જો ક્રમ બદલાયો, -6/7 છે ને એ પછી થઈ ગયા અને 1 પહેલાં આવી ગયા છે ને, ક્રમ બદલાયો. એટલે લખીએ છીએ પહેલો આપણો ક્રમનો ગુણધર્મ. શું આવશે? પહેલું ક્રમનો ગુણધર્મ. બીજો ગુણધર્મ કયો આવે? તો કે ભાઈ ગુણાકારનો તટસ્થ ઘટક. બરાબર. શું આવશે? ગુણાકારનો તટસ્થ ઘટક 1 છે એટલા માટે ગુણાકારનો તટસ્થ ઘટક, એટલે કે આન્સર બદલાય નહીં. થઈ ગયો આપણો પહેલો આન્સર, ખતમ. આ જો હવે -17/19 ગુણ્યા 13/20 બરાબર 13/20 ગુણ્યા -17/19. ફરીથી સેમ વસ્તુ, ક્રમ બદલાયો છે એટલે શું લખીએ આપણે અહીંયા? ક્રમનો ગુણધર્મ છે. આ ક્રમનો ગુણધર્મ. ચલો -3/4 + 1/2 + 4/5. અહીં પણ સેમ નંબર આપેલા છે પણ આમાં ગ્રુપ ચેન્જ થઈ ગયું છે. પહેલાં આ બેનું ગ્રુપ હતું તો પછી આ બેનું ગ્રુપ થઈ ગયું છે. એટલે કે આને કહેવાય જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ કહેવામાં આવે. ચલો નેક્સ્ટ દાખલા નંબર 4 જુઓ. અહીં પણ સેમ વસ્તુ થયું છે. આ પહેલાં આનો ગ્રુપ બન્યું હતું ત્યારે બરાબરની પછીમાં આનો ગ્રુપ બની ગયું છે. મતલબ કે આ પણ અલગ અલગ થઈ ગયા છે જૂથના કારણે. તો જૂથનો ગુણધર્મ આને કહેવાય. જૂથનો ગુણધર્મ. ચલો નેક્સ્ટ હવે આ જોજો ખાસ. 4/9 ગુણ્યા 3/5 + 5/8. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 4/9 છે ને, એટલે કે આનો ગુણાકાર પહેલાં અહીં થયો અને પછી અહીં થયો. આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. શું કહેવાય? કે ગુણાકારનું આ સરવાળા પર શું થયું? તો કે ભાઈ વિભાજન થયું, ભાગ પડ્યા. તો લખવાનું કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ચલો નેક્સ્ટ -4/9 + -2/5. તો -2/5 + 4/9. આને પણ કહેવાય ક્રમ બદલાયો, એટલે કે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ આને કહેવાય. અને છેલ્લે છે આપણું -3/7 + 0, એટલે કે એવો ને એવો આન્સર આવે. આને કહેવાય 0. સરવાળા માટે તટસ્થ છે. 0 કેવો છે? સરવાળા માટે તટસ્થ. કે સરવાળા બાદબાકીમાં 0 આવે ત્યારે એના કોઈ આન્સરમાં ફરક પડતો નથી. એટલે અહીં મિત્રો આપણું આખું જ સ્વાધ્યાય આપણે પૂરું કરાવેલું છે 1.4. મને ખબર છે મિત્રો કે વિડીયો ખૂબ મોટો બની ગયો છે પણ ખાસ તમારે જોવો જ પડશે, કારણ કે અલગ અલગ વિડીયો બનાવવા કરતાં એક જ વિડીયોમાં આખું પિક્ચર પૂરું કરી દેવું ને મિત્રો એ વધારે મજા આવે. એટલા માટે આપણે સ્વાધ્યાય 1.4 છે ને આખું આ વિડીયોમાં પૂરો કરાવેલું છે, જેમાં તમામ કોન્સેપ્ટનો સમાવેશ થઈ જાય છે અને તમામ દાખલા
જે તમારા એક્ઝામ માટે અને તમારા ભવિષ્ય માટે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ તમામ વસ્તુ આ વિડીયોમાં આવી ગયું છે. તો ખાસ મિત્રો દરેક દાખલાઓ અને દરેક નિયમને જોઈ લેજો, દરેક રીતને જોઈ લેજો અને દરેક દાખલાને તમે જાતે તમારી નોટબુકની અંદર પ્રેક્ટિસ કરજો. અને મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો ને એ પણ મને જસ્ટ કોમેન્ટમાં ખાસ જણાવજો કે તમને શું ગમ્યું અને તમને શું ના ગમ્યું એ પણ ખાસ. અને બીજા કોઈ વિદ્યાર્થીને કોઈ ક્વેશ્ચન હોય ને તો એ પણ તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. તો ખાસ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હોય, પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકોનને પણ મિત્રો પ્રેસ કરી જ દેજો, જેથી જ્યારે પણ મિત્રો અહીંથી વિડીયો અપલોડ કરવામાં આવે ને તો તમને નોટિફિકેશન દેખાઈ આવે, તમારે સર્ચ જ ના કરવું પડે. ક્લિયર છે? કોમેન્ટ ખાસ કરજો, લાઇક કરી દેજો અને ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા મિત્ર વર્તુળમાં, તમારા તમામ જગ્યા પર આ વિડીયોને મિત્રો શેર કરી આપજો, જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે, જે વિદ્યાર્થી ક્લાસ જઈ શકતા નથી, જે ટ્યુશન ક્લાસ કરી શકતા નથી, તમામ વિદ્યાર્થીઓનો મિત્રો ફાયદો થઈ રહે અને તમામ વિદ્યાર્થીઓ ભણી રહે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે સ્વાધ્યાય 1ને પૂરું કરાવીશું.